નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યાત્રાધામ વીરપુરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિકો ઉમટ્યા। સમગ્ર રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે, ત્યારે સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે। ગુરુ પૂર્ણિમાને દિવસે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું પૂજન કરવામાં જલા બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા તેમજ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે, જેમને લઈને વહેલી સવારથી જ દેશ વિદેશમાં વસતા પૂજ્ય જલારામ બાપાના ભાવિકો ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। ખાસ કરીને સુરત, બારડોલી, નવસારી, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના તેમજ ગુરુ ભોજલરામ બાપાની સમાધિએ શીશ ઝુકાવી દર્શન કરીને ધન્યતા અનુભવે છે। તો ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં ભાવિકો માટે ખાસ પ્રસાદ આપવામાં આવે છે। સમગ્ર ભારત વર્ષમાં આજે ગુરુ પૂર્ણિમાનું મહાપર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે વીરપુર સંત શિરોમણી જલારામ બાપાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા સદગુરુદેવ ભોજલરામ બાપાનું મંત્રો ઉચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું છે, અને એવે વખતે વીરપુરને આંગણે જલારામ બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ આજે વીરપુર પધારીને પૂજ્ય બાપાના સદગુરુદેવ ભોજલરામ બાપાના દર્શન કરી રહ્યા છે, અને સાથોસાથ ગુરુ પૂર્ણિમાનો આજે વિશેષ મહાપ્રસાદ લઈ અને ભાવિક દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।